નવલા નોરતાનો પર્વ ચાલી રહ્યો છે અને આજે છે સાતમું નોરતું અને આજે સાતમા નોરતે માં કાલરાત્રિની પૂજા કરવાની પરંપરા છે, તેમની આરાધના કરવામાં આવે છે. ત્યારે તમારા મનમાં પણ એક સવાલ ચોક્કસ થયો હશે કે આખરે માં જગદંબાને કાલરાત્રિનું સ્વરૂપ શા માટે ધારણ કરવો પડ્યું? તો ચાલો તેની સાથે જોડાયેલી રોચક કથા હું આપને જણાવી દઉં. નમસ્કાર, હું છું દીપાલી. પૌરાણિકમાં જણાયેલી કથા પ્રમાણે શુંભ નિશુંભ અને રક્તબીજ નામના રાક્ષસો હતા અને તેમનો આતંક આખા વિશ્વમાં હતો. તેમણે દેવતાઓને ઋષિ મુનિઓને પણ ત્રસ્ત કરી દીધા હતા. આખરે આ રાક્ષસથી કંટાળી દેવતાઓને ઋષિ મુનિઓ ભગવાન મહાદેવ પાસે ગયા અને તેમની પાસે આ સમસ્યાનો ઉકેલ માંગ્યો. ત્યારે મહાદેવે માં પાર્વતીને કહ્યું શુંભ નિશુંભ અને રક્તબીજનો વધ કરવાનું. માં પાર્વતીએ આ રાક્ષસોના વધ માટે માં દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું અને દુર્ગા સ્વરૂપે તેમણે શુંભ નિશુંભનો વધ તો કરી દીધો, પરંતુ જ્યારે રક્તબીજનો વધ કરતા હતા ત્યારે બીજા હજારો રક્તબીજ ઉત્પન્ન થઈ જતા હતા. કારણ કે રક્તબીજને વરદાન હતું કે તેનું લોહી જમીન પર જ્યાં પણ પડશે ત્યાં બીજા રક્તબીજનો જન્મ થઈ જશે. અને આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માં દુર્ગાએ પોતાની શક્તિથી કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ માં દુર્ગાએ રક્તબીજનો વધ કર્યો અને તેનું લોહી જમીન પર પડે તે પહેલાં જ કાલરાત્રિએ આ લોહીને પોતાના મોંમાં ભરી લીધું અને આવી જ રીતે રક્તબીજનો પણ વધ થયો અને દેવતાઓ અને વિશ્વને આ રાક્ષસોમાંથી મુક્તિ મળી. કહેવાય છે કે માં કાલરાત્રિની સાધના કરવાથી સાધકના તમામ પ્રકારના ભય દૂર થઈ જાય છે. આવી જ રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.